ધ સંદેશ ન્યૂઝના ઓપરેશન નો શિક્ષણ મંત્રી પાસે કોઈ જવાબ નથી। ગઈકાલે પણ જ્યારે સમગ્ર ઓપરેશનનો પ્રસારણ કરવામાં આવ્યું ત્યારે પણ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ થોડા ઉડાંગ જવાબ આપ્યા। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સંદેશ ન્યૂઝને નિવેદન આપવાનું પણ આજે ટાળ્યું છે। તો ભૂપેન્દ્રસિંહ પાસે સંદેશ ન્યૂઝને જવાબ આપવા માટે કોઈ તર્ક નથી દેખાઈ રહ્યા। ગાંધીનગરમાં શિક્ષણ કાર્યશાળામાં શિબિર પહેલા પણ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધ સંદેશ ન્યૂઝના ઓપરેશન નો શિક્ષણ મંત્રી પાસે કોઈ જવાબ નથી। ગઈકાલે પણ જ્યારે સમગ્ર ઓપરેશનનો પ્રસારણ કરવામાં આવ્યું ત્યારે થોડા ઉડાંગ જવાબ આપ્યા। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સંદેશ ન્યૂઝને નિવેદન આપવાનું પણ આજે ટાળ્યું છે। તો ભૂપેન્દ્રસિંહ પાસે સંદેશ ન્યૂઝને જવાબ આપવા માટે કોઈ તર્ક નથી દેખાઈ રહ્યા। ગાંધીનગરમાં શિક્ષણ કાર્યશાળા ત્યારે પણ ભૂપેન્દ્રસિંહ ચુડાસમામાં શિબિર પહેલા પણ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધ સંદેશ ન્યૂઝના ઓપરેશન નો શિક્ષણ મંત્રી પાસે કોઈ જવાબ નથી। ગઈકાલે પણ જ્યારે સમગ્ર ઓપરેશનનો પ્રસારણ કરવામાં આવ્યું ત્યારે થોડા ઉડાંગ જવાબ આપ્યા। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સંદેશ ન્યૂઝને નિવેદન આપવાનું પણ આજે ટાળ્યું છે। તો ભૂપેન્દ્રસિંહ પાસે સંદેશ ન્યૂઝને જવાબ આપવા માટે કોઈ તર્ક નથી દેખાઈ રહ્યા। ગાંધીનગરમાં શિક્ષણ કાર્યશાળા ત્યારે પણ ભૂપેન્દ્રસિંહ ચુડાસમામાં શિબિર પહેલા પણ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધ સંદેશ ન્યૂઝના ઓપરેશન નો શિક્ષણ મંત્રી પાસે કોઈ જવાબ નથી। ગઈકાલે પણ જ્યારે સમગ્ર ઓપરેશનનો પ્રસારણ કરવામાં આવ્યું ત્યારે થોડા ઉડાંગ જવાબ આપ્યા। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સંદેશ ન્યૂઝને નિવેદન આપવાનું પણ આજે ટાળ્યું છે। તો ભૂપેન્દ્રસિંહ પાસે સંદેશ ન્યૂઝને જવાબ આપવા માટે કોઈ તર્ક નથી દેખાઈ રહ્યા। ગાંધીનગરમાં શિક્ષણ કાર્યશાળા ત્યારે પણ ભૂપેન્દ્રસિંહ ચુડાસમામાં શિબિર પહેલા પણ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધ સંદેશ ન્યૂઝના ઓપરેશન નો શિક્ષણ મંત્રી પાસે કોઈ જવાબ નથી। ગઈકાલે પણ જ્યારે સમગ્ર ઓપરેશનનો પ્રસારણ કરવામાં આવ્યું ત્યારે થોડા ઉડાંગ જવાબ આપ્યા। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષકોની પણ મોટા પાયે ઘટ વર્તાય છે। અંતરિયાળ વિસ્તારમાં આ સમસ્યા હોવાનો ઇકરાર પણ મુખ્યપ્રધાન આનંદબેન પટેલ ખુદે કર્યો છે અને તેમણે એના પ્રતિભાવમાં એવું પણ જણાવ્યું છે કે આ અંગેની સમસ્યા નિવારવા માટેનો પ્રયાસ પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે અને ખાસ કરીને શિક્ષકો જે અંતરિયાળ વિસ્તારમાં જતા નથી તેનું કારણ પણ તેઓ બતાવ્યું હતું અને ત્યાં જે રહેવાની તેમની મુખ્ય સમસ્યા છે તે હલ કરવા માટેનો રાજ્ય સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવશે અને તેના માટે ખાસ આવાસ કોલોની શિક્ષકો માટે ઉભી કરવા માટેનો વિચાર પણ તેમણે વ્યક્ત કર્યો છે। એટલે એકંદરે કહી શકાય કે બીજી બાજુ એક બાજુ જે રીતે શિક્ષણનો મોટા પાયે વેપલો ચાલી રહ્યો છે અને બીજી બાજુ સરકાર દ્વારા આ પ્રત્યેના કાર્યશાળાઓનું જે આયોજન કરવામાં આવે છે ત્યારે જે આયોજનો કરવામાં આવે છે પરંતુ વાસ્તવમાં તેનો અમલ થતો નથી। ત્યારે હવે અને આ જ સમયે યોગાનુયોગ સંદેશ ન્યૂઝ દ્વારા જે રીતે શિક્ષણનો વેપલાને એક્સપોઝ કરવાનો પ્રયાસ થયો છે ત્યારે બંનેને સંયુક્ત પ્રયાસથી એટલે કે એક દ્વારા સંદેશ ન્યૂઝ દ્વારા એક્સપોઝ થયેલ શિક્ષણના વેપાર અંગેની પ્રસિદ્ધિ અહેવાલથી તેમજ બીજી બાજુ આ રીતે રાજ્ય સરકારનો એક હકારાત્મક અભિગમ તરીકે કાર્યશાળાનું આયોજન એ બંનેના સંયુક્ત પ્રયાસથી શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન લાવવામાં ચોક્કસ રીતે આ લાભદાયી પૂરવાર થશે। જી બિલકુલ અરુણ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ।